દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લીંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈની મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 જુલાઈ બુધવારે યોમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે। ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન શહીદી કરબાની યાદમાં બનાવવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લીંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। મોહરમ નિમિત્તે શહેરના લીંબાયત વિસ્તારમાં ગત રાત્રે તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું હતું। મધરાત બાદ 2 વાગ્યા સુધી શહેરના લીંબાયત વિસ્તારમાં તાજિયાનું જુલુસ ફર્યું હતું। આ સમયગાળા દરમિયાન લીંબાયત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। શહાદતની રાત્રે કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યા હતા। આ પ્રસંગે અબ્દુલ રહેમાન બાવા, કેસર અલી ફિરઝાદા અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। मेरा नाम केसर अली फिरज़ादा, लिंबायत ताज़िया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मोहर्रम ताज़िया जुलूस लिंबायत में कुल 58 ताज़ियों की परमिट दी गई है, जिसमें 54 ताज़िए हैं और 4 अखाड़े हैं। और लिंबायत मदीना मस्जिद पे तमाम ताज़िए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी और वहाँ से ताज़िए मतलब में रिटर्न आएंगे। और उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताज़िए जमा हो गए। मारुति नगर, मीठी खाड़ी, कमिला दरवाजा, सलामतपुरा, भागल 4 रास्ता, वहाँ से घोड़ी बंगले में तमाम ताज़िए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रास्ते के लिए, लाइट और झाड़ नर्सर रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है।